નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર ગુજરાતી વિષયમાં સેમેસ્ટર નંબર 2, જેમાં પાઠ નંબર 15 છે અખંડ ભારતની શિલ્પીનું સોલ્યુશન અહીં તમારી સામે રહ્યું છે અને તે આપણે આખું સોલ્યુશન કરવાના છે। તો તેની પહેલા તમારે આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને વિડીયોને લાઇક અવશ્ય કરી દો અને સરસ મજાની કોમેન્ટ તમે અવશ્ય જણાવી દેશો। તો વાત કરીએ આપણે પહેલા પ્રશ્નની અંદર, જેમાં વિકલ્પો તમને આપેલા છે। તો પહેલો વિકલ્પ છે અખંડ ભારતની શિલ્પી પાઠનું સાહિત્યનું સ્વરૂપ કયું છે? તો ચરિત્રલેખ। બીજું છે વલ્લભભાઈના વતન ખેડા જિલ્લાનું કયું ગામ હતું? તો આવશે કરમસદ। ત્રીજું, એકવાર મહાદેવ ભાઈએ કયા કે એક શબ્દ વાંચ્યો, શબ્દ હતો તે રચનાત્મક ગફલત। ચોથું છે કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? તો એમાં જવાબ આવશે એ મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા। પાંચમું, હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો કે હિન્દ કી નીડર જવાન। છઠ્ઠું, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો કે લાલ બહાદુર શાસ્ત્રી। વલ્લભભાઈના જીવન મંત્ર શું હતો વિદ્યાર્થી મિત્રો? તો કે સી, સાદું જીવન અને ઉચ્ચ વિચાર। આઠમું, વલ્લભભાઈને જેલમાં મળવા કોણ કોણ ગયા હતા? તો કે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી। એના પછી વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ જે સામાન્ય ખેડૂત હતા। ઝવેરભાઈ કોના લશ્કરમાં રહીને અંગ્રેજ સરકાર સામે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા? તો કે રાણી લક્ષ્મીબાઈના। વલ્લભભાઈને કાયદાના અભ્યાસ માટે ક્યાં જવાનું હતું? તો કે ઇંગ્લેન્ડ। કોર્ટની કાર્યવાહી દરમિયાન મળેલા તારનું વલ્લભભાઈએ શું કર્યું? તો કે વાંચીને ખિસ્સામાં મૂકી દીધું। નેક્સ્ટ પેજની અંદર આપણે જોઈએ તો અંગ્રેજ સરકાર કયા ગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી? તો કે દાંડી। સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને કયા નામે ઓળખાતો? સરદાર સ્મૃતિ વિભાગ। ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ। વલ્લભભાઈની દીકરીનું નામ શું છે? તો કે મણિબેન। ઉત્તર કાળમાં વલ્લભભાઈની કોણે ઉલટની સેવા કરી હતી? તો કે ભાઈએ। ચલો, એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે ખાલી જગ્યા। તો એમાં પહેલો છે બારડોલીના સમગ્ર લડતનો દોર કોને જાય છે? વલ્લભભાઈના હાથમાં છે। વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી। ત્રીજું છે વલ્લભભાઈના વીર હતા। વીર હતા એટલે જ તેઓ વિનોદી હતા। ચોથું, વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી। પાંચમું છે લોક સમુદાય ઉપર વલ્લભભાઈની જબરદસ્ત પકડ હતી। ચલો, ખરા ખોટા તેને આપેલા છે તો તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર અવશ્ય લખવાના રહેશે। એના પછીનો તમને સવાલ જવાબ આપેલો છે। એમાં પહેલો સવાલ તો એવો જ છે કે અખંડ ભારતના શિલ્પી પાઠના લેખકનું નામ શું છે? તો લેખકનું નામ રાઘવજી માધડ છે। ચલો, આગળ વધીએ। હવે બીજો સવાલ, વલ્લભભાઈના લોકોના હૈયામાં કેવું સ્થાન પામ્યા હતા? કે બારડોલી લડતમાં વલ્લભભાઈના પ્રદાનને કારણે તેને સરદારનું બિરુદ મેળવ્યું પછી તેઓ માત્ર ખેડૂતના સરદાર ન રહેતા સમગ્ર આપણા ભારત દેશના હૈયાના લોકોના હૈયાના માનભર્યું સ્થાન પામ્યું હતું। ચલો, ત્રીજો સવાલ છે કે વલ્લભભાઈનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો કે એમના મોસિયાળ યાની નડિયાદમાં 31/10/1857ના રોજ થયો હતો। વલ્લભભાઈના પિતાનું નામ શું હતું? તો કે ઝવેરભાઈ પટેલ। વલ્લભભાઈએ બાળપણમાં કઈ વાત આત્મસાત કરી હતી? કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન પણ સાચું જીવન છે તે વાત। એના પછી છઠ્ઠું, વલ્લભભાઈએ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો કે વલ્લભભાઈએ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ અને નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। સાતમું છે વિદ્યાર્થી વયથી જ વલ્લભભાઈ કયા ગુણ બીજ પડેલા હતા? તો કે વિદ્યાર્થી વયથી જ વલ્લભભાઈમાં નિડરતા, નેતાગીરી, દ્રઢ સંકલ્પ બળથી જેવા ગુણોનો બીજ પડ્યા હતા। વલ્લભભાઈને થયેલી કાકબલાઈ માટે વેધરાજે કયો ઉપાય વિચાર્યો? તો એના માટે એને ગામમાં વેધરાએ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનો વિચાર્યો। વલ્લભભાઈની બચત કરીએ મેં કેમ પૈસા ભેગા કર્યા? તો કે કાયદાનો અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા માટે બચત કરે। એના પછીનો 10મો સવાલ છે વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટના પ્રગટ થાય છે? કે વિદેશ જવા માટે ભેગા કરેલા પૈસા જે હતા તે વલ્લભભાઈ પોતાના મોટા ભાઈને લંડન જવા માટે આપી દીધા આ ઘટના માટે। 11મો, કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકારો છે? તો કે વલ્લભભાઈની વાણીમાં। એના પછી 12મું છે સરદાર પટેલ કયો નિશ્ચય
કાયમ રાખવાનો કહે છે? તો કે સરદાર પટેલ અંગ્રેજ સરકારને આપણા હાથેથી એક દમડી પણ આપવી નથી એ નિશ્ચય કાયમ રાખવાનું કહે છે, કારણ કે જો એ ન થાય તો મૃત્યુ અને ન થઈ જશે, જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમ માટે બોજ પડી જશે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જે તમે રાહ જોઈ રહ્યા છો જલ્દી, હા 13મો સવાલ કે વલ્લભભાઈના વિરોધના ઘણા પ્રસંગ શેમાં નોંધાયા? તો કે તેના પ્રસંગો મહાદેવભાઈની ડાયરીમાં નોંધાયા છે. વલ્લભભાઈની ધરપકડ ક્યારે કરવામાં આવી? તો કે દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી કરી. જેલ યાત્રા દરમિયાન વલ્લભભાઈને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા? તો કે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં. સરદારને જ્યાં રાખવામાં આવ્યા હતા તે વિભાગને કયા નામે ઓળખવામાં હતા? તો તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખાતું. વલ્લભભાઈની બુદ્ધિ ચાતુર્યના દર્શન શેમાં થતા હતા? તો કે સરદાર જન સમુદાયને પારખતા હતા, તેમની લોક સમુદાય પર જબરદસ્ત પકડ હતી, જેના લીધે સંગઠન અને સંચાલનમાં તેમની બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા હતા. સરદારના કયા ઉદાહરણો ઇતિહાસમાં પાના ઉપર લખાઈ પડ્યા છે? તો કે નૈતિકતા, દ્રઢ મનોબળ, વ્યવહારપણાના અનેક ઉદાહરણો. સરદારની કઈ ભૂમિકાનો ઇતિહાસ ક્યારેય ભૂલી શકે નહીં? તો કે ભારતના ગૃહપ્રધાન તરીકેની ભૂમિકાને. વલ્લભભાઈનો જીવન મંત્ર શું શીખવે છે? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. વલ્લભભાઈનો જીવન મંત્ર કોને વારસામાં મળ્યો? તો કે વલ્લભભાઈનો જીવન મંત્ર તેની પુત્રી મણિબહેનને પણ વારસામાં મળેલો. અખંડ ભારતના શિલ્પનું તેનું નિધન ક્યારે થયું હતું? તો કે 15/12/1950ના રોજ. ચરોતરના નાનકડા ગામમાં વતની એવા વલ્લભભાઈએ દેશના કયા પદો પર સેવા કરી હતી? તો કે વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન હતા, ગૃહમંત્રી તરીકે સેવા કરી હતી. ગાંધીજી દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો કે ગાંધીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન સાચું જીવન છે. નેક્સ્ટ હવે આગળ વધીએ, એમાં તમને સમાનાર્થી શબ્દ આપેલા છે, તો તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી શબ્દ છે. પછીનો પ્રશ્ન છે જોડણી સુધારવાનો છે અને પ્રશ્ન 12 છે શબ્દકોશને ક્રમમાં લખવાનો છે. તો તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલ પોથીની અંદર નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે માથા પરની કલગી, એટલે કે ચીર છોકવું. ચીર છોકવું. દેશ પ્રત્યેની લાગણી એટલે દેશભક્તિ. ખરાબ કે સારું લાગશે તેની પરવા કર્યા વિના સાચું કહી દેના એટલે આખા બોલું. બગલમાં થતી ગાંઠ એટલે ગુમડું, તો કાકલબાઈ. એના પછી લશ્કરને રહેવા માટે પડાવ, છાવણી. જેનું મનોબળ લોખંડ જેવું દ્રઢ છે તેવા પુરુષ, યાને લોખંડી પુરુષ. ચલો એના પછીનો છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. નાળ પારખવી, મન જાણવું, પરચેવો પાડો, સખત મજૂરી કરવી, દંગ રહી જવું, ચકિત થઈ જવું. વાક્ય તમારે આમાંથી જોઈને લખી દેવાના. એના પછી તમને આપેલું છે એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તવું, તો સંપીને રહેવું. ઉતાવળે કામ કરવાની ગફલત થઈ જવી. ગફલત કરવી એટલે ભૂલ કરવી. એના પછી યાતનાઓ વેઠવી એટલે મુશ્કેલીને સહન કરવી. કુનેહપૂર્વક પાર પાડવું એટલે ચતુરાઈપૂર્વક કામ પાર પાડ્યું. ચલો વિરુદ્ધાર્થી દ્વિરુક્ત શબ્દ કયા છે? તો નશે નસ, છમ છમ, ધક ધકતા, ઢમ ઢમ. એના પછી પ્રશ્ન નંબર 6 છે સમાસ. કયો સમાસ છે તે આપણે લખવાના છે. અહીં તમને એના સોલ્યુશન આપેલા છે. પ્રશ્ન નંબર 17 તમને આપેલો છે કે ભાઈ કયા વાક્ય છે તે તમારે લખવાના છે. સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય છે, તે આપણે શોધીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજના પાઠનું સોલ્યુશન. હવે નેક્સ્ટ પાઠ માટે તમારે જો જોઈતા હો તો તમારા ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો અને આ ચેનલની અથવા વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો મિત્ર મંડળની અંદર અથવા તો તમારી સાથે અભ્યાસ કરતા દરેકને અવશ્ય શેર કરો, જેથી તેમને પણ વિડીયો લેક્ચર મળતા રહે.